નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગેસ સિલિન્ડર વાપરો છો તો રાખજો આ સાવધાની। શિયાળો હોય કે મોટા ભાગના ઘરોની અંદર સમય પસાર કરવાનો સમય હોય છે, ત્યારે આ દરમિયાન રસોઈ માટે ગેસ સિલિન્ડરનો ઉપયોગ વધુ થાય છે, પરંતુ યોગ્ય વેન્ટિલેશન ન હોવાના કારણે ગેસ લીકેજ, આગ લાગવાની ઘટના અથવા તો ગૂંગળામણ જેવી સમસ્યા ઊભી થઈ શકે છે। તેથી ઘર અને પરિવારની સુરક્ષા માટે ગેસ સિલિન્ડર વાપરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે। જી હા મિત્રો, શિયાળાની બહારની હવા ઠંડી લાગતી હોવા છતાં રસોડામાં હવામાં આવન જવાન રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। રસોઈ કરતી વખતે હંમેશા બારી ખુલ્લી રાખો અથવા તો એક્સડોર ફેન ચાલુ કરો અને ગેસ સિલિન્ડરની ક્યારેય ખૂબ ઠંડી અથવા તો સંપૂર્ણ બંધ જગ્યાએ રાખવો નહીં। સિલિન્ડર હંમેશા સીધી અને સમતલ સપાટી પર જ રાખવો જોઈએ। આ સાથે જ ગેસ પાઇપ વાંકો પડેલો કે ઢીલો તો નથી તેની નિયમિત તપાસ કરો। જો ગેસની સહેજ પણ ગંધ આવે તો તરત જ સ્ટોવ બંધ કરો અને રેગ્યુલેટર કાઢી લો અને દરવાજા બારીઓ ખોલી દો। આવી સ્થિતિમાં લાઇટ સ્વિચ અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ચાલુ કરવાનું ટાળો, કારણ કે તેનાથી આગ લાગવાનો ખતરો વધી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।